BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક લાસ્ટ ટાઈમ આપણે સ્પીયરમેન રેન્ક મેથડ જે છે એનો અભ્યાસ કર્યો હતો. યાદ કરીએ ફોર્મ્યુલા. સ્પીયરમેન રેન્ક મેથડ કોરિલેશન કોએફિશિયન્ટ R is equal to 1 minus 6 into sigma d square upon n into n square minus 1. મેન ફોર્મ્યુલા જે છે આ છે. અને જો કોઈ રિપીટ થતું હોય, કોઈ ઓબ્ઝર્વેશન જે છે રિપીટ થતું હોય તો R is equal to 1 minus 6 into sigma d square plus m into m minus 1 upon 12 plus up to plus આ જ પ્રમાણે m into m minus 1 upon 12 upon n into n square minus 1. આ બે ફોર્મ્યુલા જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી. મેઇન ફોર્મ્યુલા આ છે R is equal to 1 minus 6 into sigma d square upon n into n square minus 1. અને જે ડી જે છે કઈ રીતે મળશે તો કે સપોઝ રેન્ક જે છે ફર્સ્ટ માટે RX અને સેકન્ડ માટે RY હોય તો D ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RX માઇનસ RY. આનો જે ડિફરન્સ છે એને આપણે સ્મોલ d કહીશું. એક્ઝામ્પલ જે છે આનો એક એક્ઝામ્પલ નંબર 9. In a town hall 10 competitors are ranked in beauty contest by 3 judges as follow. કે એક ટાઉન હોલની અંદર 10 કોમ્પિટિટર જે છે બ્યુટી કોન્ટેસ્ટમાં એને રેન્ક આપેલા છે 3 અલગ અલગ જજ દ્વારા. જજ 1, 2 એન્ડ 3 એનો રેન્ક જે છે આ પ્રમાણે છે. યુઝ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ એન્ડ ટુ ડિટરમાઇન વિચ પેર ઓફ 2 જજ હેવ નિયરેસ્ટ એપ્રોચ ટુવર્ડ્સ જજિંગ ઇન બ્યુટી. કે આ જે 3 જજ છે એના દ્વારા આપવામાં આવેલા જે રેન્ક છે એમાં નજીકની વાત જે છે કે નજીકની રેન્ક કોણે આપેલી છે, કે કયા બે જજ જે છે એનો એપ્રોચ નિયરેસ્ટ છે આપણે નક્કી કરવાનું છે. તો આના માટે આપણે રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ પહેલાં ફાઇન્ડ કરીશું ત્રણેય માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ જે માહિતી આપેલી છે આપણે લખીએ કે અહીંયા જજ 1 દ્વારા જે આપવામાં આવેલ છે એને આપણે રેન્ક 1 R1 કહીએ, સેકન્ડ જે છે એને આપણે R2 કહીએ અને થર્ડ જે છે એને R3. સો ફર્સ્ટ ઓફ ઓલ R1 1 2 5 6 8 9 3 10 7 and 4. R2 rank 2 5 1 6 4 10 7 2 9 8 and 3. સેમ એઝ R3 જજ 3 જે છે એના દ્વારા આપવામાં આવેલ રેન્ક 9 8 7 6 2 2 10 1 4 એન્ડ 5. તો આ જે આપેલી માહિતી છે એ છે. આની પરથી આપણે D1 D2 અને D3 ફર્સ્ટ ઓફ ઓલ D1 પહેલી વાત આપણે D1 ની કરીએ. D1 મીન્સ R1 માઇનસ R2. R1 માંથી R2 ને બાદ કરશું. સો 1 minus 5 means minus 4. 2 minus 1 means 1. 5 minus 6 means minus 1. 6 minus 4 2. 8 minus 10 minus 2. 9 minus 7 plus 2. 3 minus 2 plus 1. 10 minus 9 plus 1. 7 minus 8 minus 1.
4 minus 3 plus 1. So it's D1. Now second, D2. D2 is equal to R1 minus R3. R1 અને R2 ની વાત કરીએ, હવે આપણે R1 ને R3 ની વાત કરીએ. R1 minus R3. So 1 minus 9 minus 8. 1 minus 9 minus 8. 2 minus 8 minus 6. 5 minus 7 minus 2. 6 minus 6 0. 8 minus 2 6. 9 minus 2 7. 3 minus 10. 3 minus 10 means minus 7. 10 minus 1 9. 7 minus 4 3. And 4 minus 5 means minus 1. So it's D2. Now third, D3. What is D3? D3 means R2 minus R3. અહીંયા જે આપણે ભાગ પાડ્યા છે, પેલા D1 એટલે શું? તો કે D1 એટલે R1 minus R2. D2 એટલે શું? તો કે R1 minus R3. અને D3 એટલે શું? તો કે R2 minus R3. હવે R2 અને R3 નો ડિફરન્સ લઈએ. 5 minus 9 means minus 4. 1 minus 8 minus 7. 6 minus 7 minus 1. 4 minus 6 minus 2. 10 minus 2 8. 7 minus 2 5. 2 minus 10 minus 8. 9 minus 1 plus 8. 8 minus 4 plus 4. And 3 minus 5 minus 2. So it's D1, D2 and D3. Now D1 square. What is D1 square? Ano square. Minus 4 square 16. 1 square 1. Minus 1 square plus 1. 2 square 4. Minus 2 square plus 4. 2 square 4. 1 નો સ્ક્વેર 1. ફરીથી 1 નો સ્ક્વેર 1. માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1. અને પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1. So it's D1 square. Then it's finally sigma D1 square. So sigma D1 square. 16 plus 1 17. 18. 18 plus 4 22. 22 plus 4 26. 26 plus 4 30. 31, 32, 33 and 34. તો આનું સબમેશન જે છે એ મળશે 34. સેકન્ડ, D2 square. D2 means here. Minus 8 square 64. Minus 6 square 36. Minus 2 square 4. 0 square 0. 6 square 36. 7 square 49. Minus 7 square 49. 9 square 81. 3 square 9 and last minus 1 square plus 1. Now summation of this is sigma D2 square. 1 plus 9 10. 11 20 29. 29 plus 6 35. 35 plus 4 39. 39 plus 6 45. 45 plus 4 49. 49. So it's equal to 9 4. 4 plus 6 10. 13 16 20 24 32. So sigma D2 square is equal to 329. 329.
सॉरी अहींया जे सरवाळो छे ए मळशे 316 316। नेक्स्ट d3 स्क्वेर। हवे आ d1 नो स्क्वेर तो d2 नो स्क्वेर। हवे d3 नो स्क्वेर शुं थाय d3 स्क्वेर -4 स्क्वेर 16 -7 स्क्वेर 49 -1 स्क्वेर +1 -2 स्क्वेर +4 8 स्क्वेर 64 5 स्क्वेर 25 -8 स्क्वेर 64 +8 स्क्वेर 64 4 स्क्वेर 16 एंड लास्ट -2 स्क्वेर +4 एंड सिग्मा d3 स्क्वेर आनो जो सबमेशन लेशो आपणे तो ए मळशे 278। सो सिग्मा d1 स्क्वेर सिग्मा d2 स्क्वेर एंड सिग्मा d3 स्क्वेर आ त्रणेय मळी गया। हवे आपणे रेंक कोरिलेशन मळी जशे के रेंक कोरिलेशन बिटवीन जजमेंट ऑफ फर्स्ट एंड सेकंड जज। रैंक कोरिलेशन बिटवीन फर्स्ट एंड सेकंड जज। सो इट्स R is equal to 1 minus 6 into, so R is equal to 1 minus 6 into sigma d square upon n into n square minus 1. So it's equal to 1 minus 6 into sigma d1 square. Sigma d1 square is equal to 34. So 6 into 34 upon n. n means 10. Total number of contestants जे है 10 है, तो n is equal to 10. So 10 into bracket n square minus 1 means 10 square. 10 square is equal to 100. 100 minus 1. So is equal to 1 minus 6 into 34. 204 upon 100 minus 1 means 99. 99 into 10. So 990. And calculation of this 1 minus 0.206. So it's equal to 0.794. So R is equal to 0.794. It's the rank correlation between first and second judge. Now second and third judge. Now rank correlation between second and third judge. Second and third judge. So R is equal to 1 minus 6 into sigma d2 square upon n into n square minus 1. So is equal to 1 minus 6 into sigma d2 square. Sigma d2 square is equal to 316 upon n means 10 into 100 minus 1. n ની જગ્યાએ 10 મૂકીશું એટલે 10 નો વર્ગ 100 minus 1. So it is equal to 1 minus 1896 upon 99. 99 into 10 means 990. So is equal to 1 minus 1.915. So it's equal to minus 0.915. It's value of R. Second. Now third, rank correlation between judge 1 and 3. Judge 1 and 3.
સોરી આ જે છે એ R1 માઇનસ R2, હવે R2 માઇનસ R3, 1 and 3, સો R1 1 and 3, સેકન્ડ જે છે એ 1 and 3 માટે છે, કારણ કે D2 છે આપણે 1 and 3 માટે છે, 1 and 3rd. એન્ડ લાસ્ટ રેન્ક કોરિલેશન બિટવીન સેકન્ડ એન્ડ થર્ડ. હવે સેકન્ડ અને થર્ડ વચ્ચે શું થાય જો રેન્ક કોરિલેશન બિટવીન જજ 2 and 3. ફર્સ્ટ જે છે 1 અને 2 માટે છે, અહીંયા R1 માઇનસ R2 એટલે 1 2 માટે છે. D2 જે છે 1 અને 3 માટે છે, મીન્સ રેન્ક કોરિલેશન બિટવીન 1 and 3rd. ત્રીજી વાત, રેન્ક કોરિલેશન બિટવીન સેકન્ડ એન્ડ થર્ડ જજ. સેકન્ડ અને થર્ડ કોના માટે છે? D3. સો R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ અહીંયા D2 હતું, હવે અહીંયા આવશે D3 સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. સો ઇટ્સ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા D3 સ્ક્વેર મીન્સ 278 upon n means 10 square means 100 minus 1. So it's equal to 1 minus, આનું કેલ્ક્યુલેશન કરશું તો 1 minus 1788 upon 990 means 1 minus 1.806. So it's equal to minus 0.806. So R is equal to minus 0.806. તો આ જે છે એ વેલ્યુ મળશે આરની. ફર્સ્ટ અને સેકન્ડ માટે આર જે છે એ 0.794, ફર્સ્ટ અને થર્ડ માટે જે આર છે એ માઇનસ 0.915 અને સેકન્ડ અને થર્ડ માટે જે આર છે એ માઇનસ 0.806. સો the rank correlation between coefficient judge 1 and 2 is positive and it's maximum and nearest to 1, hence they have nearest approach toward by judging in beauty. કે આ બ્યુટી કોન્ટેસ્ટની અંદર જજ 1 અને 2 જે છે એનું જજમેન્ટ નિયરેસ્ટ છે, નજીકનું છે. બરાબર સમજશું? જો અહીંયા ક્વેશ્ચન એ પ્રમાણે હતો કે જજ 1 2 અને 3 ટોટલ 10 કન્ટેસ્ટન્ટ છે, 10 ટોટલ ભાગ લેનાર છે, એમાંથી 3 અલગ અલગ જજ છે. આજે એમાં રેન્ક આપેલી છે, માર્ક્સ નથી આપેલા. જો માર્ક્સ અલગ વસ્તુ છે, 10માંથી માર્ક આપેલા હોય તો આપણે એમાં રેન્ક આપવી પડે ફરીથી, પણ આ તો ડાયરેક્ટ રેન્ક જ છે કે આ ફર્સ્ટ રેન્ક, આ સેકન્ડ રેન્ક, આ થર્ડ રેન્ક, આ ફોર્થ, એવી રીતે. એટલે આ રેન્ક છે, ત્રણેયની રેન્ક આપેલી હતી. એમાંથી આપણે ક્વેશ્ચન એવો હતો કે કયા 3 જજ છે, 1 2, 2 3 અને 1 3, તો આમાંથી કોનું જજમેન્ટ નજીકનું છે? તો એ મેળવવા માટે આપણે શું કર્યું? R1 R2 R3 આ જે રેન્ક છે એમાંથી D1 જે R1 અને R2 માટેની વાત છે, D2 R1 અને R3, D3 જે છે R2 અને R3, તો આ D1 D2 D3. પછી આના પરથી D1 સ્ક્વેર, D2 સ્ક્વેર અને D3 સ્ક્વેર આપણે મેળવા, સિગ્મા D1 સ્ક્વેર, સિગ્મા D2 સ્ક્વેર અને સિગ્મા D3 સ્ક્વેર. સ્પીયરમેન રેન્કની ફોર્મ્યુલા જે છે R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા D સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. તો આની અંદર સિગ્મા D1 સ્ક્વેરની વેલ્યુ મૂકીને સાદુરૂપ આપીએ તો 0.794. સેકન્ડ જે છે ફર્સ્ટ અને થર્ડ જજ માટે તો એ મળે છે માઇનસ 0.915 અને થર્ડ જે છે સેકન્ડ અને થર્ડ જજ માટે એ મળે છે માઇનસ 0.806. તો આ ત્રણેય વેલ્યુ પરથી નક્કી થાય કે આ જે વેલ્યુ છે આરની 0.794 એ પોઝિટિવ છે અને સૌથી વધારે છે. ઇટ મીન્સ રેન્ક જે છે એ ફર્સ્ટ જજ અને સેકન્ડ જજ માટે જે છે એનો એપ્રોચ જે છે એ નિયરેસ્ટ છે, કારણ કે +1ની નજીક છે. તો આ એનો આન્સર છે. તો આ એક આપણે રેન્ક કોરિલેશન મેથડનો એક્ઝામ્પલ જે છે જોયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોશું. આજે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.